હેલો દોસ્તો, નમસ્કાર। આજે આપણે શીખીશું એસબીઆઈ બેંકની અંદર જઈને કેશ ડિપોઝિટ કરવા હોય તો કેશ ડિપોઝિટની સ્લીપ કઈ રીતે ભરવી। તો કેશ ડિપોઝિટ સ્લીપ પહેલાં બેંકમાંથી લઈને કંઈક આવી રીતની હોય છે। તો સૌથી પહેલાં બેંકની આ જે કેશ ડિપોઝિટ સ્લીપમાં આપણે અહીંયા તારીખ નાખીશું। આજની તારીખ નાખ્યા પછી અહીંયા બ્રાન્ચનું નામ, તમારી જે બ્રાન્ચ હોય એ બ્રાન્ચનું નામ નાખવાનું છે। ત્યારબાદ તમારો બેંક એકાઉન્ટ નંબર નાખવાનો, સેવિંગ હોય તો સેવિંગ, કરંટ હોય તો કરંટ। ત્યારબાદ તમારું જે ખાતા હોલ્ડર નામ હોય એ નંબર તમારું નામ નાખવાનું છે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે। મોબાઈલ નંબર ખાતા હોલ્ડરનો હોય તો બી ઠીક છે, અન્ય કોઈ જમા કરવા એવું હોય અને એનો મોબાઈલ નંબર નાખે તો બી ચાલશે। ત્યારબાદ તમારું જે પૈસા જમા કરો છો તો કેટલા છે એને શબ્દોમાં નાખવાનું। તો મારે 10,000 જમા કરવા છે તો એના માટે 10,000 મેં લખી નાખ્યા છે। ત્યારબાદ આ જે બોક્સ છે એ ચેકબુક માટેનું છે, મતલબ કે તમારે બ્રાન્ચની અંદર તમારે કોઈ બી બેંકનો ચેક હોય જે બેંકમાં એસબીઆઈમાં જમા કરવો છે તો એના માટે આ સાથે સ્લીપ ભરવાની રહે છે, ડિપોઝિટ સ્લીપ ભરવી પડે છે। તો આ બી હું તમને સમજાવી દઉં છું। મતલબ કે માની લો કે આ તમારી કઈ બેંકનો ચેક છે, માની લો કે તમારા આઈસીઆઈસી બેંકનો ચેક છે ને એસબીઆઈમાં તમારા ખાતામાં જમા કરવો છે તો એ હું શીખવાડી આપું છું। આઈસીઆઈસી સૌપ્રથમ કોણસી બેંક છે તો તમારે આઈસીઆઈસી બેંક અહીંયા લખવાનું રહે છે। ત્યારબાદ તમારા આઈસીઆઈસીની કઈ બ્રાન્ચ છે એ બી લખવાનું છે। ત્યારબાદ એ ચેક ઉપર 6 આંકડાનો ચેક નંબર લખ્યો હશે, એ ચેક નંબર તમારે નાખવાનો છે। ત્યારબાદ આ ચેકમાં તમારે કેટલી એમાઉન્ટ છે એ નાખવાની છે। આ ચેક જે નાખો છો એના માટે જ છે, આને અને કેશ ડિપોઝિટને કાંઈ લેવા દેવા નથી। આપણે કેશ ડિપોઝિટનું સ્લીપ ભરીએ છીએ તો પૈસા જમા કરવા માટે આપણે આ ભરવાનું રહેતું નથી। ત્યારબાદ નીચે તમારે એક સાઇન કરવાની રહે છે। પછી તમે માની લો કે હું 10,000 જમા કરવા આવ્યો છું તો 10,000ની અંદર કઈ કઈ નોટું છે એનું વિવરણ કરવાનું હોય છે। તો હું 10,000 જમા કરવા માટે 500 રૂપિયાની નોટો, મારી પાસે 20 નોટ છે તો 500ની અંદર 20 નોટ કરીને ટોટલ થાય 10,000, તો મેં 10,000 લખી નાખ્યા। સેમ અહીંયા નીચે ટોટલ કીધું છે તો અહીંયા મેં ટોટલ કરી નાખ્યું, 10,000 રૂપિયા ટોટલ લખી નાખવાના। સેમ એ જ વસ્તુ અહીંયા આપણે કરવાની હોય છે। અહીંયા આપણે તારીખ નાખવાની, ત્યારબાદ તમારી બ્રાન્ચ નામ નાખવાનું છે, તમારો એકાઉન્ટ નંબર નાખવાનો છે, ત્યારબાદ તમારું નીચે નામ નાખવાનું છે એકાઉન્ટ હોલ્ડરનું, ત્યારબાદ તમારે મોબાઈલ નંબર નાખવાનો છે, અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનો। ત્યારબાદ તમારે એમાઉન્ટ જેટલી 10,000 છે તો 10,000 મેં શબ્દોમાં લખ્યા આંકડામાં, ત્યારબાદ આપણે અહીંયા શબ્દોમાં લખીશું। આ સ્લીપ આપણે કેશ કાઉન્ટરમાં જમા કરીશું એટલે બેંક હોલ્ડર આ બધી ચકાસણી કરીને આપણે અહીંયા સિક્કો મારી દેશે, એટલે આ બેંક હોલ્ડર રાખી લેશે અને આ આપણે કસ્ટમરને આપી દેશે। ઠીક છે દોસ્તો, થેન્ક યુ।